શ્રાવણ મહિનાની શરૂઆત થતાં જ શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળતું હોય છે। ત્યારે મહેસાણા અમદાવાદ હાઈવે પર મેવડ ગામથી માત્ર 3 કિલોમીટરના અંતરે આવેલું બોરિયાવી ગામ, જ્યાં મસિયા મહાદેવનું પ્રાચીન સ્વયંભૂ મંદિર આવેલું છે। ચૌધરી આપણે અહીંયા મહાદેવનું મંદિર છે, એનો ઇતિહાસ કેટલો જૂનો છે? અંદાજે કેટલા વર્ષો જૂનું હશે? આજથી લગભગ 500 વર્ષ ઉપરનો આ ઇતિહાસ છે। ખાલોની ટેકરી પર એ મહંત હતા, એમના ત્યાં એ ઘોડીઓ રાખતા, ત્યાં એમની ઘોડીને મસ્ત નીકળેલા હતા। એટલે રાત્રે એમને સપનું આવ્યું કે હું બોરિયાવી ની ગામની ઉત્તર દિશાએ મારું સ્થાન છે, એમ કે તમે ગામની જાણ કરો અને મને ત્યાં આગળ એમ કે મારું સ્થાન છે। એટલે મહારાજ ગામમાં આવ્યા પછી ગામ ભેગું કર્યું અને અહીંયા એ વખત બધું જંગલ જેવું હતું, કોઈ વસ્તી નથી। તો આખા ગામે ખોદકામ કર્યું, એમાંથી દાદાનું લિંગ નીકળ્યું। એ લિંગ ની એ વખત ગામ લોકોએ સ્થાપના કરી। મંગળદાસ મહારાજને સપનામાં કહ્યું હતું કે તારી ઘોડીના મસ મટી ગયા હોય, આજથી મટી જશે, તું જોઈ લેજે। પછી એમને ઉભા થઈને જોયું તો એમની ઘોડીના મસ બધા મટી ગયેલા હતા। એટલે સાચું પડ્યું, એટલે જ આ બોરિયાવી ગામમાં આવ્યા કહેવા માટે, બરોબર। પછી એ અહીં કણે દાદાની સ્થાપના કરી। એ વખત નાનું મંદિર બનાવ્યું, આમ લોકોએ એ મંદિર તોડીને ત્રીજા વખત બનાવ્યું, બરોબર। અને એ દાદાના જે લિંગ ઉપર મસાણ, એના લીધે એમનું નામ મસ્યા પડ્યું। એ પ્રાગટ્ય થયા ત્યારે એમને ત્યાં કહ્યું મંગળદાસ મહારાજને કે મારું નામ મસ્યા રાખ્યું, એના ઉપરથી એમનું મસ્યા પડ્યું। તો આજે દાદાના દર્શન કરવા માટે મુંબઈ, સુરત, વડોદરાથી માંડીને રાજસ્થાન સુધીની પબ્લિક આવે અને જે બાધા રાખે એને મટી જાય। એટલે દાદાની બાધામાં ગોળ મેઇન, મીઠું, મરી, જેને મસાચ્યા હોય એ મીઠું ને મરી માનતા હોય। ને દાદો, અમારો દાદો એટલા સજીવન છે ને કે તમારી ભાવના તો જીવનમાં તમારે કોઈ દાડો દુઃખ ના આવે। તમે કોઈ પણ પ્રકારના શરીરની મસ્યા એટલે મસા એકલું નહીં, પણ તમારા શરીરમાં કોઈ પણ પ્રકારનો ચામડીનો રોગ હોય અથવા કેન્સર હોય, એવા પણ રોગો તમે મટાડી શકો છો। હમણાં અહીંયા જે આપણે લિંગ છે, હા, એ કેટલા વર્ષ જૂનું છે ને એ લિંગમાં શું ખાસ છે? લિંગમાં એક ખાસ એવું લગભગ એવું કહેવાય છે કે આ મંદિર 4થું અથવા તો 5મી વખત એનું પ્રગતિ થઈ। દાદાઓના દાદાઓ વખતથી, જ્યારે ગામની સ્થાપના થઈ એ વખતથી જૂનું, બહુ જ જૂનું લિંગ છે। અને વિશેષતા એ છે કે ભગવાનની મૂર્તિ એ સાધુ મહારાજ દાદાને સ્વપ્નમાં પ્રગટ થઈ હતી, ખોદકામ કરીને કાઢી હતી કે આ આપણું લિંગ જે છે એ સ્વયંભૂ જમીનમાંથી પ્રગટ થયેલું છે, સ્થાપિત નથી। એટલા માટે જો તમે જોઈ શકશો તે ભગવાનના લિંગ ઉપર કોઈ પણ પ્રકારનો આકાર નથી, સ્વયંભૂ લિંગ નિરાકાર સ્વરૂપ છે। કે જો તમારે બોરિયાવી આવવું હોય તો મહેસાણા અમદાવાદ હાઈવે ઉપર મેવડ કરીને એક ગામ છે, ત્યાંથી મસ્યા મહાદેવનું બોર્ડ મારેલું છે, ત્યાંથી તમે અંદર આવો એટલે 3 કિલોમીટર। અહીંયા સમગ્ર શ્રાવણ માસમાં અહીંયા દરમિયાન બીલીપત્રને બધું ખૂબ જ ચડે છે। અને ખાસ એક કે અહીંયા એક નારાયણભાઈ પ્રજાપતિ કરીને છે કે જે વર્ષોથી નાનપણથી ભગવાનની ખૂબ તન મન ધનથી પોતાનું ઘર બાર છોડી યાદ રહે છે અને ખૂબ સેવા ભાવથી અહીંયા સેવા આપે છે। સથવારા સુરેશભાઈ અરગોનદાસ, રહેવાનું મહેસાણા। મને ઘણા 2 વર્ષથી આ મસાની તકલીફ રહેતી હતી, જેના કારણે મેં બાધા રાખી, અને બાધા રાખ્યા પછી મને ઘણો ફરક પડ્યો અને એના પછી મારા જે થતા હતા મસા એ બિલકુલ અટકી ગયા। હાલ અહીંયા શું ચડાવવા માટે આવ્યા છો? અત્રે અહીંયા મરી ચડાવવા આવ્યા છે। બરાબર છે। લોકવાયકા પ્રમાણે એમના સમાચાર મળેલા કે ભાઈઓ આ રીતે અહીંયા મરી ચડાવો અને બાધા રાખો તો ઓલરેડી સારું થાય છે। એટલે એના લીધે એકવાર હું ગોળે ચડાવી ગયેલો, એટલે મને મારી મિસિસને આવી તકલીફ હતી, એને ગોળ ચડાવ્યો તો 5 કિલો, એટલે એને સારું થઈ ગયું હતું।